બંધ યથાવત છે। સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ અને તલોદમાં બંધનું એલાન અપાયું છે। હુમલાના વિરોધમાં બજારો બંધ રાખવામાં આવી છે। આતંકી કૃત્યને વખોડી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ છે। જમ્મુ કાશ્મીર પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો કરી અને હિન્દુ ધર્મ પૂછી અને હિન્દુ ધર્મના માણસોનો જે આતંકી હુમલો નિર્મમ હત્યા કરવામાં આવી તે બદલ અમે સૌ વેપારીજનો, હિંમતનગર વેપારીજનો સદંતર સહમત થઈને સદંતર બંધ પાડ્યો। આજરોજ સાબરકાંઠાની પ્રાંતિજ, તલોદ બી બંધ છે। સરકારને અમે એવું કહીએ છીએ કે આ આતંકવાદી હુમલાનો અને જે આપણા નિર્દોષ હિન્દુઓની હત્યા થઈ છે એનો જબરદસ્ત પ્રતિકાર કરી અને એમનો બદલો લેવો જોઈએ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 2 દિવસ પહેલાં આતંકવાદી હુમલો થયો હતો। પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો કરતા જ 28 જણાના મોત નીપજ્યા હતા। ત્યારબાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો જે સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર કહેવાય છે। હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ આ 3 વિસ્તારમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે અને સવારથી સજ્જડ બજાર બંધ જોવા મળ્યું છે। જો હિંમતનગરની વાત કરવામાં આવે તો હિંમતનગરના નવા બજાર, જૂના બજાર, ગાંધી રોડ, ટાવર ચોક ઉપરાંત જે માવીનગર, મોતીપુરા, મહેતાપુરા અને હાજીપુરા વિસ્તાર ઉપરાંત ન્યાય મંદિરના વિસ્તાર, આ તમામ વિસ્તારોમાં સવારથી સજ્જડ બંધ જોવા મળ્યું છે। આ સજ્જડ બંધ પાડીને વેપારીઓએ આ જે બનાવ છે બનાવને વખોડી લીધો છે અને કડક સજાની માંગ કરી છે। શૈલેષ ચૌહાણ, G24 કલાક, હિંમતનગર, સાબરકાંઠા। તો હવે